ઝાલોદ તાલુકાની 5 શાળાઓમાં ઓરડાનું ખાતમુહૂર્ત અને વરોડ પીએચસીનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું। આ તારીખ 9/5/2025 શુક્રવારના રોજ સાંજે 5:30 સુધીમાં ઝાલોદ તાલુકાના 5 શાળા બનનાર નવનિર્મિત 24 ઓરડાઓનું અને આરોગ્ય પીએચસીનું કુલ 4,70,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા આજરોજ એટલે કે શુક્રવારે સાંજના સમય સુધીમાં 5 અલગ અલગ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને વરોડ પીએચસીનું પણ જે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં કહી શકાય કે અંદાજ ઝાલોદ તાલુકાની વરોડ પ્રાથમિક શાળા, ચણાસર પ્રાથમિક શાળા તેમજ ઝાલોદ તાલુકાના પીપલેટ પ્રાથમિક શાળા અને તેનું ઓરડાનું વોલ કમ્પાઉન્ડ તેમજ ઝાલોદ તાલુકાના ધારા ડુંગર ગામે તેમજ કહી શકાય કે ઝાલોદ તાલુકાના ખોટણખેડા ગામે આમ 5 અલગ અલગ શાળાઓમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને પીએચસીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા। નવીન પીએચસીનું ઉદ્ઘાટન, નવીન મંજૂર કરેલ અમારા પ્રાથમિક શાળાના વર્ગખંડોનું ભૂમિપૂજન પ્રસંગે આજે સવારમાં 9 કલાકે વરોડ મુખ્ય પ્રાથમિક શાળાની અંદર નવીન 4 વર્ગખંડોનું ઉદ્ઘાટન ₹44 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે। વરોડ ગામે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીનું નવીન ભવન તૈયાર, આરોગ્યનું મંદિર તૈયાર થયું, એનું પણ 10:15 કલાકે સવારમાં ₹1,35,00,000ના ખર્ચે સંપૂર્ણ સુવિધા સહિતનું ભવનને આજે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવેલ છે। એના પછી ચણાસર પ્રાથમિક શાળાની અંદર ₹22 લાખના ખર્ચે નવીન 2 વર્ગખંડોનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। ત્યાંથી અમે પીપલેટ મુખ્ય પ્રાથમિક શાળાના 6 જેટલા વર્ગખંડો ₹66 લાખના ખર્ચે અને 500 મીટરનો કમ્પાઉન્ડ વોલ ₹25 લાખના ખર્ચે, આમ કુલ મળીને 51 લાખના ખર્ચે પીપલેટ પ્રાથમિક શાળાને ભૂમિપૂજન કરવામાં આવેલ છે। ધારા ડુંગર ગામે પણ 9 વર્ગખંડો ₹99 લાખના ખર્ચે, 300 મીટરનો નવીન કમ્પાઉન્ડ વોલ 15 લાખ, આમ કુલ મળીને ₹91 લાખના ખર્ચે ધારા ડુંગરની અંદર પણ સુવિધા પ્રાપ્ત કરેલ છે। આજે ધારા ડુંગરથી ખોટાનાખેડા પ્રાથમિક શાળાની અંદર પણ 3 જેટલા વર્ગખંડો ₹33 લાખના ખર્ચે અમારા સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનોની હાજરીમાં એનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। અમારા એસએમસીના સૌ ચૂંટાયેલા એસએમસીના અધ્યક્ષશ્રી, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો અને સૌ આગેવાનોની રજૂઆતને ધ્યાને લઈ ₹33 લાખના ખર્ચે ખોટાનાખેડા પ્રાથમિક શાળાનું રિનોવેશન, નવીનીકરણ, વીજસૂત્રો, સ્લોગન, વીજળીકરણ સહિતની તમામ સુવિધાઓ સહિત આજે અમે ₹63 લાખના ખર્ચે અમે એનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે। આજે કુલ સવારના 9થી આજે સાંજના 5 વાગ્યા સુધી ₹4,70,00,000ના ખર્ચે, માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, દેશ અને રાજ્ય બંને સરકારોનો, ડબલ એન્જિનવાળી સરકારોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે સવારથી સાંજ સુધી આજે અવિરતપણે અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, અમારા સૌ સરપંચશ્રીઓ, અમારા એસએમસીના અધ્યક્ષશ્રીઓ, અમારા જિલ્લાના એસોસિએશન એન્જિનિયર નરેન્દ્રસિંહ ડાબી સાહેબ, અમારા તાલુકા શિક્ષણાધિકારી રોશનીબેન દિલવાલ, અમારા જિલ્લા સભ્ય લલિતભાઈ ભુરિયા, કૃષ્ણરાજ ભુરિયા, અમારા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પરમાર અને સૌ સન્માનિત અમારા આચાર્યશ્રીઓ, સૌ અમારા મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના ગ્રામજનો, ભાઈઓની બહેનોએ આજે જે માતબર રકમના ખર્ચે જે અમે ભૂમિપૂજન ઉદ્ઘાટનો કરેલ છે એ અમારા 130 ઝાલોદ વિધાનસભાના સૌ મતદાર ભાઈ બહેનોને આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે। દેશની સરકારને, રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે અને આજે બંને સરકારના વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ આભાર વ્યક્ત કરું છું। માતબર રકમ કરોડોની ગ્રાન્ટ ફાળવી એના વિસ્તારના વિકાસ માટે, ન્યૂ ભારતના નિર્માણ માટે 2047નું જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે ભારત દેશ વિશ્વની અંદર નંબર 1નો દેશ બને, એના માટે જે મોદી સાહેબનું વિઝન છે એની સાથે અમે જોડાય અને અમારા 130 ઝાલોદ વિધાનસભાના સૌ ગામડાનો વિકાસ થાય એના માટે અમે તત્પર છીએ। તત્પર રહી અને આજે કામગીરી કરેલ છે। બંને સરકારનો આભાર। ભારત માતા કી જય। વંદે માતરમ।